નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવની સીધી અસર હવે વડોદરાના નાગરિકો પર જોવા મળી રહી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના નિધન બાદ સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ ખોરવાઈ છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે વડોદરાના સાવલીના પિલોલ જિલ્લા પંચાયતના સભ્ય કમલેશ પટેલ ઇસ્તંબુલ એરપોર્ટ પર ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વણસતા સંબંધો અને અલી ખામેનીના નિધન બાદ મધ્ય પૂર્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ તણાવને કારણે સુરક્ષાના કારણોસર યુરોપ અને મધ્ય પૂર્વ વચ્ચેની અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. આ વિમાની સેવાઓ ખોરવાતા તુર્કીના ઇસ્તંબુલ એરપોર્ટ પર સેંકડો ભારતીય મુસાફરો અટવાયા છે, જેમાં વડોદરાના સાવલી પંથકના જાણીતા નેતા પણ સામેલ છે. સાવલીના પિલોલ જિલ્લા પંચાયતના સભ્ય કમલેશ પટેલ પણ આ ફ્લાઇટ કેન્સલેશનનો ભોગ બન્યા છે. તેઓ હાલ ઇસ્તંબુલમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. જો કે રાહતના સમાચાર એ છે કે કમલેશ પટેલ સુરક્ષિત છે અને તેમણે પોતાના પરિવાર સાથે સંપર્ક સાધ્યો છે. વિમાની સેવાઓ પુનઃ શરૂ ન થાય ત્યાં સુધી તેમણે ઇસ્તંબુલમાં જ રોકાવું પડશે. કમલેશ પટેલ જેવા સક્રિય લોકપ્રતિનિધિ વિદેશમાં ફસાયા હોવાના સમાચાર મળતા જ સાવલીના રાજકીય વર્તુળો અને તેમના પરિવારમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. પરિવારજનો દ્વારા ભારત સરકાર અને વિદેશ મંત્રાલય સમક્ષ પણ આ અંગે રજૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે, જેથી કરીને ત્યાં ફસાયેલા તમામ ભારતીય મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.